આજે સવારે હું જોશનાને ટાટા બાય બાય કરીને નીકળી ગયો ભાઈ. હું રામભાઈ, પરેશભાઈ અને અમારે જવાનું તો અમારા કુળદેવીના માતાજીના દર્શન કરવા માટે. ટોલ નાકો વચમાં આવ્યું પણ મારે તો ભરવાનું હોય નહીં, કેમ કે હું તો સેલિબ્રિટી રહ્યો ને ભાઈ. પછી મારે રામ પ્યારીને નાસ્તો કરાવી દીધો ને પહોંચી ગયા છોડો માતાજીના મંદિરે. ચાલો તમને બધાને માતાજીના દર્શન કરાવું. કમેન્ટની અંદર જય માતાજી લખવાનું ભૂલતા નહીં. માતાજીને થોડી વાર આપણે ઝુલાવી લીધા ને ત્યાર પછી બાપુએ પરેશભાઈની નવી બાઇકમાં ચૂંદડી બાંધી દીધી ને પછી પરેશભાઈને લઈ ગઈ હતી જોરદાર ભૂખ. તો અમે પહોંચી ગયા નાસ્તો કરવા માટે. પેલા સટણી આવી, પરેશભાઈ કે કઈ નાસ્તો આવશે ને. ત્યારે ફાઇનલી સમોસા આવી તો ગયા ને બહુ સ્વાદિષ્ટ સમોસા. ને ત્યાર પછી પરેશભાઈ કે લ્યો તમારે કોઈને બે ખાવાય તો ખાતા જાઓ. સમોસા ખાઈને અમે પહોંચી ગયા ભૂંગરા બટેટા ને ભેળ ખાવા માટે. પણ અમે રામભાઈને પરેશભાઈને લાગી ગયું હતું બહુ તીખું. હું પણ થોડોક તીખું ખાવાનો હવા ગયો થવા ગયો. મેં પાણીપુરી મારે આથી નાખી લીધી સટણી. ત્યાર પછી રસ્તામાં આવ્યા સફરજન બે કિલો અમે બધા સફરજન લઈને. ત્યાર પછી રસ્તામાં જોઈએ મોટા મોટા પંખાના પાખિયાના ક્યાં ઉપયોગ થાય છે શું છે કમેન્ટ કરીને કહી. ઘરે જતા હતા વચ્ચે આવી ગયું મા મોગલનું ધામ. તો દર્શન તો કરવા જ પડે. તો તમને બધાને મા મોગલના દર્શન કરાવીએ. જય મા મોગલ લખી નાખ. અહીંયા પણ પરેશભાઈની બાઇકમાં માતાજીએ ચુંદડી બાંધી હતી ને ફાઇનલી